પાટણ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારો જળબંબાકાર બન્યા છે। સિદ્ધપુરમાં 7 ઇંચ અને પાટણ શહેરમાં 4 ઇંચ સહિત જિલ્લાના 7 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમું પાણી ફરી વળ્યું છે, જ્યારે દક્ષિણ પૂર્વની સોસાયટીઓ જેવી કે માહી સોપાન સોસાયટીમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, જેનાથી રહીશો હેરાન થયા છે। સિદ્ધપુરના પેપલ્લા વિસ્તારમાં 200 જેટલા મકાનોમાં પાણી ભરાયું છે અને જેને પગલે સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમોએ મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કર્યું છે। કાલેડા ગામ પાસે ખારાવેડામાં નવા નીરની આવક થતાની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાય છે, પરંતુ કાલેડા વદાણી માર્ગ પર કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા।